અમદાવાદથી લઈને અમેરિકા સુધી તો વરસાદથી લઈને કોરોના સુધી આજના દિવસમાં 10 એવા સમાચાર બન્યા છે, 10 એવી ઘટનાઓ બની છે જે તમારે જાણવી જરૂરી છે. અને આ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે કોરોનાથી કરીએ તો આખા દેશમાં અત્યારે કોરોના વકરી રહ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે જે એક્ટિવ કેસની સંખ્યા છે એ 6,800 ને પાર પહોંચી ગઈ છે. આટલું જ નહીં, ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત છે અને એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 1100 ને પાર પહોંચી ગઈ છે. અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 175 થી વધારે નવા કેસ નોંધાયા છે અને અમદાવાદમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 761 થઈ ગઈ છે. સાથે રાજકોટમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને આજે એક 55 વર્ષના વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ માત્ર ભેજવાળું વાતાવરણ બનશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આની સાથે અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ રાજ્યોમાં ખાસ કરીને વાવાઝોડું પણ આવી શકે છે. વાવાઝોડાની અસર દેખાઈ શકે છે કારણ કે ગુજરાત સહિત મોટાભાગના અત્યારના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં આપણે દારૂ પાર્ટી કરીએ તો આપણે પોલીસ પકડે છે, પરંતુ વિચારો કે આ પોલીસ પોતે જ દારૂ પાર્ટી કરે તો. આવી જ કંઈક ઘટના ભરૂચમાં બની હતી. ભરૂચ પોલીસના 2 પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ હેડક્વાર્ટરના વર્કશોપમાં જ આ બંને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એવું કહેવાય રહ્યું છે કે હસોટા પોલીસ સ્ટેશનના રાઇટર હિતેશ અને ડ્રાઈવરની દારૂ પાર્ટી હતી અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે બંને સામે પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરી દીધો છે અને બી ડિવિઝન પોલીસે આ બાબતે આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે, પરંતુ અહીં જ માનવતા મરી પડવાની છે. કારણ કે એક ઘટના સામે આવ્યું છે કે જ્યાં એક રિક્ષા ચાલક અચાનક રોડ ઉપર 2 વ્યક્તિઓને 2 દર્દીઓને તરછોડી મૂકે છે. જ્યારે રિક્ષા ચાલકને પૂછવામાં આવે છે ત્યારે એમ કહે છે, એટલે કે રિક્ષા ચાલક કહે છે કે મને ડોક્ટરે કીધેલું હતું કે આ બંને વ્યક્તિઓને ગમે ત્યાં છોડી દેજો. મહત્વનું છે કે આ બંને દર્દીઓ જે છે એ ટીબીના પેશન્ટ હતા. હવે આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય છે એ મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. એવું કહેવાય છે કે સલામત સવારી એસટી અમારી, પરંતુ આજે ગુજરાતમાં 2 અલગ અલગ જગ્યા પર એસટી બસના અકસ્માત થયા હતા અને તેમાં 2 લોકોના મોત પણ થયા છે. પહેલો અકસ્માત સુરતમાં થયો હતો, જ્યાં કામરેજ પાસે બસમાં સવાર 10 થી 15 મુસાફરોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. આટલું જ નહીં, એક મુસાફરને પતરું તોડીને બહાર પણ કાઢવામાં આવ્યો હતો. વાત એમ છે કે રોડની સાઈડમાં ઉભેલા એક ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી ગઈ હતી અને આ એસટી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. તો બીજો અકસ્માત પાટણમાં થયો હતો. આ પાટણમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત પણ થયા હતા અને હાલ પોલીસે આગળની કાર્યવાહી પણ હાથે ધરી છે. આજકાલ બેફામ ટ્રક ઘણા બધા વધી ગયા છે. અવારનવાર ઘટનાઓ પણ આપણી સામે આવે છે. ફરી એકવાર એક ઘટના સામે આવી છે કે જ્યાં વલસાડમાં એક બેફામ ટ્રકે 8 વર્ષની બાળકીનો જીવ લઈ લીધો છે. માતા તેની બાળકીને સ્કૂલે મૂકવા જઈ રહી હતી, તે જ દરમિયાન જે ટ્રક હતો એ મોપેડ સાથે ભટકાય છે અને આની સાથે એ બાળકીનું ત્યાં ને ત્યાં મોત થઈ જાય છે, જ્યારે માતા અત્યારે ગંભીર અવસ્થામાં છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આજે એક ભીષણ આગ લાગી હતી, જેમાં 3 લોકોના મોત થયા છે. ઘટના એમ છે કે સેક્ટર 13 માં આવેલા અપાર્ટમેન્ટમાં 7મા માળે આગ લાગી હતી અને આગથી બચવા માટે 2 બાળકો અને તેમના પિતા અપાર્ટમેન્ટમાંથી કૂદી પડ્યા હતા અને આ દુર્ઘટનામાં એ ત્રણેયના મોત થયા છે. આટલું જ નહીં, તેમની પત્ની અને તેમના મોટા પુત્રનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને હાલ તેઓ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જો કે આગ કયા કારણોસર લાગી હતી એનું કારણ જે છે તે હજુ સુધી અકબંધ છે. આજકાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક જહાજમાં આગ લાગેલી હોય છે અને આપણા જે નૌસેના છે એને ઠારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેરળના કોચીના દરિયામાં માલવાહક જહાજમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. સિંગાપોરના માલવાહક જહાજમાં ગઈકાલે આ આગ લાગી હતી. ભારતીય કોસ્ટગાર્ડ અને નૌસેનાના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. જહાજમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગને કાબૂમાં લેવામાં તકલીફ થઈ રહી છે. જોકે જેટલા પણ ક્રૂ મેમ્બર્સ હતા એ બધાને જ ભારતીય કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનામાં વધારો થયો છે, તેની પાછળ અમેરિકા જવાબદાર છે અને આવું કહ્યું છે બિલાવલ ભુટ્ટોએ. ઓપરેશન સિંદૂર બાદ અમેરિકામાં પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ અમેરિકન નીતિ પર જ સવાલ ઉભા કરી નાખ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનના આતંકવાદની ઘટના માટે અમેરિકા જવાબદાર છે અને તેમણે પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાનને લઈને અમેરિકાએ જે નિર્ણય કર્યો હતો તેના કારણે જ અત્યારે પાકિસ્તાનમાં આતંકવાદમાં વધારો થયો છે. જે પ્રકારે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઉતાવળે બહાર નીકળી ગયું હતું તે દરમિયાન અનેક હથિયારો ત્યાં છૂટી ગયા હતા અને તેમણે કહ્યું કે આ જે હથિયારો છે એ અત્યારે આતંકી સમૂહના હાથે લાગી ગયા છે અને આને જ કારણે અત્યારે પાકિસ્તાનમાં આતંકવાદમાં વધારો થયો છે. ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં અચાનક જ એક સ્કૂલમાં એક વ્યક્તિ પહોંચે છે અને અંધાધૂંધ ગોળીબાર કરે છે અને જેને જ કારણે 11 લોકોના મોત થઈ છે, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા જ શામેલ છે. આટલું જ નહીં, એ જે વ્યક્તિ હતો એ ત્યાંનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું પણ મનાય છે અને આની સાથે તેને અત્યારે આત્મહત્યા કરી દીધી છે. જોકે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આની પાછળ એકચ્યુઅલમાં જવાબદાર શું છે.
ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.